રાજ્યમાં ફરી એકવાર ઉઠી છે ઓબીસી અનામતની માંગ। મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુનું એક નિવેદન સામે આવ્યું છે। ઓબીસી સમાજને 54% અનામત મળવી જોઈએ તેમ ઋષિ ભારતી બાપુ જણાવે છે। ઓબીસીમાં વસ્તી મુજબ અનામતનું વર્ગીકરણ થાય। ગુજરાતમાં ઠાકોર સમાજનું 40% પ્રતિનિધિત્વ છે। રાજ્યમાં 2.5 કરોડની વસ્તી ધરાવે છે ઠાકોર સમાજ અને ઠાકોર કોળી સમાજની આંતરરાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના થાય તેવી પણ માંગ કરી છે। નેતાઓ ચૂપ છે એટલે સંતોએ સામે આવવું પડ્યું છે તેમ સ્પષ્ટ જણાવ્યું છે। બંધારણના નિયમ મુજબ ઓબીસી સમાજને 54% અનામત મળે અને ત્યારબાદ વસ્તી મુજબ અનામત વર્ગીકરણ આપવામાં આવે। આ પ્રથમ એજન્ડા આજનો છે। ગુજરાતની વાત કરીએ ત્યારે 40%નું પ્રતિનિધિત્વ અને 2.5 કરોડનું પોપ્યુલેશનને સૌથી મોટું જંગી વોટિંગ એટલે 1.5 કરોડનું વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવ્યા છે આ સમાજ।